કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી નારાજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ શું કહ્યું? ગુજરાતની 26 લોકસભા બેઠકને લઈને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે બેઠકની વહેંચણી પર સહમતિ બની ગઈ છે। ગુજરાતની 24 લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે, જ્યારે 2 બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે। ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલ 3 વખત સાંસદ રહ્યા છે અને આ બેઠક તેમના પ્રભાવની ગણાય છે। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક કોંગ્રેસે ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને આપી દેતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ જૂથ દ્વારા આજરોજ ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માગરોલા અને પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી નારાજ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદ સંબોધતા સંદીપ માગરોલાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ કોઈ પણ ઉમેદવાર ઊભો રાખે પણ સિમ્બોલ તો કોંગ્રેસનો જ જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે આગામી જે હદે જવાનું થાય તે હદે જવા નારાજ જૂથને તૈયાર રહેવા જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં વધુમાં જાણો શું કહ્યું સંદીપ માગરોલાએ। વર્ષોથી કોંગ્રેસની સાથે રહી અને સંઘર્ષ કરતા આવેલા છે। ઘણા કાર્યકરો જેની કારકિર્દી 30-35 વર્ષની છે, નવા જોડાયેલા લોકોની 5 વર્ષની છે, કોઈકની 20 વર્ષની છે, કોઈકની 10 વર્ષની છે। આવા અનુભવી ઘડાયેલા કાર્યકર્તાઓ જ્યારે વિરોધ પક્ષની અંદર રહીને પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે એક જાહેર જીવનમાં જે કોંગ્રેસના મૂલ્યો છે એ મૂલ્યોને આધારે પોતાની જિંદગી સમર્પિત કરવાના આશયથી પ્રજાના સેવા કાર્યોને આગળ વધારવા માટે વર્ષોથી કામ કરી રહેલા છે અને એની જે લાગણી છે, એની જે ભાવના છે એને પ્રદર્શિત કરવા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું। જે આંકડાકીય પરિસ્થિતિ પાછલા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓની આપણે જોઈએ તો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ માત્ર એક વિકલ્પ છે અને કોંગ્રેસ વર્ષોથી જે રીતે લડતી આવી છે એ જોતા ચોક્કસપણે જે મતદાર છે, જે વર્ષોથી કોંગ્રેસને વળેલો છે, એ મતદાર આજે કન્ફ્યુઝનમાં મુકાયો છે અને સ્થિતિ એવી ઊભી થાય છે કે જ્યારે ગઠબંધનની અંદર ભરૂચ લોકસભાની બેઠક જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપવાની જાહેરાત અધિકૃત રીતે કરી દીધી છે, ત્યારે એ મતદાર જે છે એ મતદાર કોંગ્રેસની વિચારધારાને જે વળેલો છે એ મતદાર ક્યાંક ખસકી જાય અને જે આશયથી આ ગઠબંધન થયેલું છે ગઠબંધનનો આશય પણ પૂર્ણ ન થાય અને વર્ષોથી જે કામ કરતા કોંગ્રેસના કાર્યકરો છે એ કાર્યકરો ઉપર પણ એમની કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ જાય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે। ત્યારે ઘણું ચિંતન અને મંથન કરીને તમામ કોંગ્રેસના પાયાના જે આગેવાનો અહીંયા બેઠા છે, જે લોકસભા લડી ચૂકેલા છે, વિધાનસભાઓ લડી ચૂકેલા છે, તમામ આગેવાનો અહીંયા આજે ઉપસ્થિત છે। સંગઠનના તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે ભરૂચ સંસદીય મત વિસ્તારની અંદર કરજણ અને ડેડિયાપાડા તાલુકાના જે કોંગ્રેસના આગેવાનો છે, જે વિધાનસભા લડી ચૂકેલા છે, એ તમામને સંદેશો મને મળ્યો છે કે તમે આ વિચારની સાથે અમે પણ સહમત છીએ અને આ જે વાત છે એ વાત મોવડી મંડળ સુધી પહોંચે અને ગઠબંધનના નિર્ણય ઉપર
અમારી કોઈ શંકા નથી, ગઠબંધનના અમે વિરોધી નથી, પણ જે રીતે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને એના કારણે ભરૂચની જે બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આપવાનો નિર્ણય મોવડી મંડળે કરેલો છે, એ માનું છું કે ગેરસમજથી થયેલો લાગે છે, એક બહુ મોટી ક્ષતિ છે અને એના ઉપર મોવડી મંડળ પુનઃ વિચાર કરે, મોવડી મંડળ પુનઃ વિચાર કરી અને આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે. ગુજરાતની અંદર એવી અનેક સીટો છે કે જ્યાં ભરૂચ કરતા વિધાનસભા 2022 ના જે આંકડાઓ જોઈએ એ આંકડાઓ જોતા ત્યાં એનો જનાધાર છે. આમ છતાં એ બેઠકો આમ આદમી પાર્ટીએ મેળવી નથી અથવા તો કોંગ્રેસે એ સમજૂતીમાં એને આપી નથી અને જે બેઠક ઉપર કોંગ્રેસનો વર્ષોથી લઘુમતી આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે, આ વિસ્તારની અંદર દિવંગત નેતા અહેમદ પટેલ વર્ષો સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરેલું છે સંસદની અંદર અને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દઈને ખૂબ મોટી ક્ષતિ કરેલી છે. ત્યારે એમાં પુનઃ વિચાર કરે. આ માટે પાર્ટી નેતૃત્વ ગઈકાલથી સંપર્ક કરે છે, ડાયલોગ ચાલુ છે, પરંતુ આ માત્ર કોંગ્રેસના જે અહીંયા બેઠેલા આગેવાનો છે એની રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી, પણ વિરોધ પક્ષ તરીકે જે પ્રજાનો અવાજ છે એ પ્રજાનો અવાજ પણ આવતીકાલે દબાઈ જવાનો છે. એની ચિંતાને લઈને અહીંયા તમામ આગેવાનો ઉપસ્થિત થયેલા છે. જે મિત્રો અહીંયા ઉપસ્થિત નથી એમના સંદેશા પણ છે અને ભવિષ્યમાં આગળની રણનીતિ મુજબ જે કાર્યક્રમો આપવામાં આવશે એની અંદર મોટા પાયા ઉપર તમામ કાર્યકર્તાઓને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા છે એનું સંકલન કરી અને આગામી દિવસોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સના મારફત પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એને અમારી બે જ માંગણીઓ છે. પુનઃ આ ગઠબંધનની સીટ ઉપર વિચાર કરવામાં આવે અને સિમ્બોલ પાર્ટીનો જે છે કોંગ્રેસનો સિમ્બોલ, પંજાનો સિમ્બોલ, એ સિમ્બોલ ઉપર જ આ ચૂંટણી લડાવી જોઈએ. ઉમેદવાર કોઈ પણ હોય એનો કોઈને કોઈ વાંધો નથી, પણ કોંગ્રેસ એ વિચારધારા છે, કોંગ્રેસ એ ભરૂચ સંસદીય મત વિસ્તારના લોકોનો અવાજ છે અને એ અવાજ દબાઈ જાય એવું અમે ક્યારેય ઈચ્છતા નથી અને આ એક મક્કમ અમારી માંગણી છે. આ માંગણી નહીં સંતોષાય તો અમે અગાઉના જે વિકલ્પો છે એ વિકલ્પો ઉપર પણ જતા અચકાવાના નથી. આ સ્પષ્ટ સંદેશો અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવા. ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ તત્પર છે. ચૈતર વસાવા જ્યારે મુશ્કેલીના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એ વિસ્તારની અંદર જઈને એને પણ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરેલો છે. સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે અને એ જ સંદેશો અમે આ આજની પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારો, તમામ કોંગ્રેસના પાયાના જે કાર્યકરો છે એના સુધી પહોંચે અને એ ભવિષ્યની જે રણનીતિઓ બનશે એના માટે સજ્જ થઈ જાય, કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને આ જે લડાઈ છે એ લડાઈની અંદર જે હદે જવાનું હોય એ હદે જવા માટે સૌ તૈયાર થઈ જાય. એ જ આજની આ પત્રકાર પરિષદનો આશય છે.